અમેરિકામાં ઇમિગ્રેશન અંગેની ચર્ચા હવે માત્ર ગેરકાયદેસર બોર્ડર ક્રોસિંગ સુધી મર્યાદિત નથી રહી. હવે અમેરિકાની રાજનીતિમાં કાયદેસર ઇમિગ્રેશન સિસ્ટમને લઈને પણ મોટા ફેરફારોની ચર્ચા ચાલુ થઈ ગઈ છે. આ જ વચ્ચે અમેરિકાની કોંગ્રેસમાં એક નવું અને ચર્ચાસ્પદ બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેને એસેમ્બલીએશન કહેવાનું આવે છે, એટલે કે એક્ટ કહેવામાં આવ્યું છે અને નામ આપવામાં આવ્યું છે. આ બિલ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમને સંપૂર્ણપણે બદલવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ બિલ કોંગ્રેસમેન એન્ડી દ્વારા રજૂ કરવામાં આવ્યું અને તેનું મુખ્ય લક્ષ્ય અમેરિકામાં નેટ ઇમિગ્રેશનમાં લગભગ 85% સુધી ઘટાડો કરવાનો હોવાનું કહેવાય રહ્યું છે. લગભગ 83 પેજના આ બિલમાં 1965ના હાર્ટ સેલર એક્ટ અને 1990ના ઇમિગ્રેશન એક્ટના ઘણા મહત્વપૂર્ણ ભાગોમાં ફેરફાર કરવાની વાતો કરવામાં આવી છે. આ બિલનો સૌથી અને મોટો પ્રસ્તાવ એ છે કે ફેમિલી બેઝ ઇમિગ્રેશન એટલે કે ચેઇન માઇગ્રેશનમાં કાપ મૂકવાનો. હાલમાં અમેરિકન નાગરિકો પોતાના માતા પિતા, ભાઈ બહેનો અને અન્ય સગા સંબંધીઓને સ્પોન્સર કરી રહ્યા હતા કે કરી શકે છે, પરંતુ નવા પ્રસ્તાવ મુજબ આ સિસ્ટમને માત્ર ખૂબ જ નજીકના જે પરિવાર સુધી સીમિત અથવા તો મર્યાદિત કરવામાં આવી રહ્યા છે તેવી વાત ચાલી રહી છે. એટલે કે ભવિષ્યમાં અમેરિકામાં વસેલા ભારતીય અને ગુજરાતીઓ માટે પોતાના સગા સંબંધીઓને અમેરિકા બોલાવવાનું વધુ મુશ્કેલ બની શકે છે. આ ઉપરાંત ડાયવર્સિટી વિઝા લોટરી પ્રોગ્રામ બંધ કરવાની પણ ચર્ચા છે. હાલમાં દર વર્ષે હજારો લોકોને લોટરી દ્વારા અમેરિકામાં વસવાટ કરવાની તક મળતી હોય છે, પરંતુ નવા બિલ મુજબ આ સિસ્ટમને સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે સાથે બર્થ રાઇટ સિટીઝનશીપ એટલે કે અમેરિકામાં જન્મેલા બાળકને આપમેળે મળતી નાગરિકતા અંગે પણ હવે ફેરફારની વાત કરવામાં આવી રહી છે. જો કે આ મુદ્દો અમેરિકન બંધારણીય સાથે જોડાયેલો હોવાથી કોર્ટમાં મોટા કાનૂની પડકારો ઊભા થઈ શકે છે. બિલમાં અસાઇલમ રૂલ્સને વધુ કડક બનાવવાની વાત પણ કરવામાં આવી છે. ભવિષ્યમાં આશરો માંગનાર માટે સુરક્ષા ચેક, દસ્તાવેજો અને વિશ્વસનીયતા માટેના નિયમો વધુ કડક બની શકે છે. પબ્લિક ચાર્જ રૂલ્સ હેઠળ અરજદાર આર્થિક રીતે સ્વનિર્ભર છે કે નહીં તેની પણ વધુ સખત તપાસ થશે. એટલે કે સરકાર ભવિષ્યમાં એવા ઇમિગ્રેન્ટ્સને પ્રાથમિકતા આપી શકે છે જે આર્થિક રીતે મજબૂત અને અમેરિકાની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી શકે છે. નાગરિકતા મેળવવાની પ્રક્રિયામાં પણ મોટા ફેરફારો સૂચવવામાં આવ્યા છે. હાલમાં ગ્રીન કાર્ડ બાદ લગભગ 5 વર્ષમાં અમેરિકન નાગરિકતા માટે અરજી કરી શકાય છે, પરંતુ નવા પ્રસ્તાવ મુજબ ઓછામાં ઓછા 10 વર્ષના વેઇટિંગ પીરિયડની ચર્ચા ચાલી રહી છે. સાથે સાથે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી ભાષા પર પકડ અને અમેરિકન સિવિક અંગેનું જ્ઞાન પણ વધુ મહત્વ આપી શકે કે બની શકે છે. બિલમાં ફરજિયાત ઈ-વેરીફાઈ સિસ્ટમને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમના કારણે જે નોકરીદાતાઓ માટે કર્મચારીઓની જે કાયદેસર વર્ક સ્ટેટસ ચેક કરવો ખૂબ જ ફરજિયાત બની શકે છે. H-1B વિઝા સિસ્ટમમાં પણ ફેરફારોની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જો કે તેની સંપૂર્ણ વિગતો હજુ બહાર નથી આવી, પરંતુ બિલનો એકંદરે ઉદ્દેશ્ય ઇમિગ્રેશનને વધુ નેશનલ ઇન્ટરેસ્ટ અને મેરિટ બેઝ સિસ્ટમ તરફ લઈ જવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસમેન એન્ડીએ નિવેદન આપ્યું હતું કે અમેરિકા આખી દુનિયાનું બોર્ડરિંગ હાઉસ નથી અને નાગરિકતા અમેરિકન મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાના આધારે મળવી જોઈએ. જ્યારે ટોનીએ આ બિલને સમર્થન આપતા કહ્યું કે ગેરકાયદેસર માઇગ્રેશનના પ્રોત્સાહનનો ખતમ કરવા હવે કડક પગલાં લેવા ખૂબ જરૂરી બની ગયા છે. જો કે સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે હાલમાં આ માત્ર એક પ્રપોઝલ બિલ કહી શકાય કે કોઈ લાગુ થયેલો કાયદો નથી. અમેરિકામાં કોઈ પણ બિલ કાયદો બનવા માટે લાંબી પ્રક્રિયામાંથી તેમને પસાર થવું પડે છે તે સત્ય છે.
તેથી હાલ ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ આ બિલ એક મોટા સંકેત માટે જરૂરી છે કે અમેરિકામાં ઇમિગ્રેશન માટેનો ટ્રેન્ડ હવે વધુ ને વધુ કડક સ્ક્રીનિંગ, કડક નિયમો અને મેરિટ આધારિત સિસ્ટમ તરફ આગળ વધી રહ્યો છે, જેમના માટે ભવિષ્યના અરજદારોએ અત્યારથી જ તમારે સાવચેત રહેવાની જરૂર ખૂબ પડી રહી છે.